એક ગામમાં પટેલ અને પટલાણી રહે. પટેલ ખેતી કરે અને પૈસા ટકે સુખી. હવે પટેલ તો સુખી જતા, પરંતુ આ ગામમાં ચોરોનો બહુ ભય રહેતો. પટેલને ઘરે નોકર ચાકર પણ ખરા, એટલે હવે પટેલને ખેતીનો જે માલ આવ્યો હતો તે વેચવાનો. પટેલ તો આજે એના નોકર હતા એને લઈ અને ગાડા ભરીને શહેરમાં માલ વેચવા જાય. હવે ગામમાં જે ચોર હતા એમને ખબર પડી કે પટેલ માલ વેચવા જાય છે, તો વળતા એમની પાસે રૂપિયા આવશે, તે રૂપિયા આપણે પડાવી લેવા છે. એટલે ચોરો પણ વેશ પલટો કરી અને આ પટેલ જે હતા એની પાછળ ચાલ્યા. હવે સમા એક વાણિયો અને તે આ માલ વેચે. એટલે પટેલ તો આ વાણિયા પાસે ગયા અને માલનો સોદો કર્યો. વાણિયા તો બહુ ચતુર હોય, એની નજર આજુબાજુમાં બધે હોય, એટલે એની નજર આ ચાર ચોરો તરફ પડી. એટલે ચાર ચોરો ઉપર પડી કે તમે ધ્યાનથી અને પૈસા લઈ જજો, નહીતર મને એવું લાગે છે કે કોઈ તમારી પાછળ શિયાળી કરી રહ્યું છે, તમારું ધ્યાન રાખી રહ્યું છે. એટલે પટેલને પણ ખબર હતી કે અમારા ગામના આ ગઠિયા કદાચ એની પાછળ આવ્યા હોય. એટલે પટેલે કીધું કે શેઠ, કઈ વાંધો નહીં, હું પૈસા રૂપિયા સંભાળીને લઈ જઈશ. એટલે પટેલ તો પૈસા તે રૂપિયા હતા તે એક સાવ સારી નોર્મલ થેલી તૂટલી ફાટલી હતી એમાં ભર્યા અને જે એમની સાથે નોકર હતો એને આપી દીધા અને એને ઘર તરફ રવાના કરી દીધો અને એને બધી વાત જણાવી દીધી. હવે ચોરો આ બધું ધ્યાન રાખી રહ્યા હતા, પણ ચોરોને એમ કે પટેલ થોડા પૈસા નોકરને આપે, એ તો એમની પાસે જ રાખે. એટલે એમને આ એમના જે સાથે નોકર આવેલા હતા એની ઉપર ધ્યાન દીધું નહીં અને પટેલનું ધ્યાન રાખવા લાગ્યા. પટેલ પણ પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા અને ચાલતા જેવું અંધારું થઈ ગયું અને વચમાં પટેલ આરામ કરવા બેઠા. એટલે ચોરો પણ તેમની પાછળ જ હતા કે ક્યાંક મોકો મળે એટલે પટેલની પાસેથી પૈસા પડાવી લેવા છે. અને પટેલને પણ ખબર હતી તે ચોરો એમની પાછળ છે. એટલે પટેલ પણ મનમાં વિચારી અને એક કબ્રસ્તાનમાં પોતે આરામ કરવા બેઠા. અને પટેલ કોઈ બીવે એવા હતા નહીં અને પટેલ ખાધે પીધે સુખી હતા, એટલે હટ્ટાકટ્ટા પણ હતા. એટલે એ એક બે જણાને તો એ એમના મારી નાખે એવા હતા, એક બે જણાને ફગાવી દે એવા હતા. એટલે એમને કોઈ બીક પણ નહોતી. એટલે શમશાનમાં તેઓ આરામ કરવા રોકાણા અને જેવું તેવું અંધારું થઈ ગયું હતું. હવે ચોરોને થયું કે પટેલ હવે બરાબર લાગમાં આવ્યા છે. એટલે આ પટેલ પાસે ચોરો પહોંચી ગયા. હવે પટેલે શું કર્યું કે એ કબ્રસ્તાનમાં જઈને અને તેમને પોતાના કપડા કાઢી નાખ્યા અને આરામ કરવા લાગ્યા. હવે ચોરો જેવા એમની પાસે ગયા એટલે પટેલનો આવો વેશ જોઈને ચોરોને થયું કે આ કોણ છે, કારણ કે પટેલે તો કપડા કાઢી નાખેલા હતા. એટલે ચોરો કહેવા લાગ્યા કે તમે કોણ છો અને ભાઈ અહીં શા માટે સૂતા છો? તો પટેલ કહેવા લાગ્યા કે મને મૃત્યુ થયું હજુ 2 દિવસ થયા છે અને આ કબરમાં મને બહુ ગરમી થતી હતી, એટલે હું આ ઝાડ નીચે આરામ કરવા બેઠો છું. હવે જે ચોરો હતા એ પટેલને ઓળખી શક્યા નહીં. એમને થયું કે નક્કી આ ભૂત થયું. એટલે ચોરોનો તે એવી બીક લાગી એટલે ચોરો એવા ભાગ્યા કે એની વાત પૂછોમાં, ઊભી પૂછડી. અને પટેલ પોતાની ચાલાકી વાપરી અને ચોરોને ભગાડી મૂક્યા અને પોતે શાંતિથી ઘર પહોંચી ગયા. આ રીતે એમને ચોરોને હરાવી દીધા અને એમના જે નોકર હતા તેઓ રૂપિયા લઈ અને સહી સલામત તેઓ એમના ઘરે સુરક્ષિત પહોંચી ગયા હતા. હવે પટેલને બીક હતી કે આ ચોરોને તો ખબર છે કે પટેલ પાસે રૂપિયા આવ્યા છે, એટલે તેઓ નક્કી કઈક જુગાડ
કરશે. એટલે કે તે પટેલ પટલાણીને કહેવા લાગ્યા કે હવે આપણે શું કરવું? એટલે પટલાણી કહે, કાંઈ ચિંતા કરશો નહીં, તમે આ બધું મારા ઉપર છોડી દો, હવે હું ચોરો સાથે લડી લઈશ. આવું પટલાણીએ કહ્યું. અને હવે તમે કુંભારના ઘરે જાઓ અને કુંભારના ઘરેથી એક સરખા 4 માટલા લઈ આવો. એટલે પટેલ તો 4 માટલા લઈ આવ્યા. એટલે પટલાણીએ કહ્યું કે હવે જુઓ તમે મારી રમત, હવે ચોરોની શું હું હાલત કરું છું. અને આ બંને અને આ બાજુ આ ચોરો પણ આનું પટેલનું ધ્યાન રાખવા લાગ્યા. એટલે ચોરો તો તે જ રાતે પાછળના વાડામાં વંડી ટપી અને પ્રવેશ્યા કે અંદર ઘૂસ અને પટેલ પટલાણી સુવે એની રાહ જોવા લાગ્યા. હવે પટલાણીને ખબર હતી કે ચોરો પાછળ એમની વાતો સાંભળે છે. એટલે પટલાણી પટેલને કહેવા લાગ્યા કે સાંભળો છો કે ચોરો ભલે ને ગમે તેમ કરે, આપણા રૂપિયા તે ચોરી શકશે નહીં. કારણ કે બધા રૂપિયા કબાટમાં કે તિજોરીમાં રાખે, પરંતુ મેં આ બધા રૂપિયા આપણા મકાનનું છાપરું છે એની માથે રાખી દીધા છે. એટલે ચોરો તો કબાટ અને તિજોરી ખોળશે પણ એમને કાંઈ મળશે નહીં. આવું પટલાણી જોર જોરથી પટેલ સાથે વાતો કરવા લાગ્યા. હવે આ જે ચોર હતા એ આ બધું સાંભળતા હતા કે આ કેવા મૂર્ખ છે. એટલે ચોરો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે હવે તો આપણે તિજોરી પણ નહીં તોડવી પડે અને કાંઈ ખોળવું પણ નહીં પડે અને આ રૂપિયા આપણે આસાનીથી લઈ જઈ શકીશું. એટલે રાત થઈ એટલે ચોરો અંદર બેઠા અને જ્યારે માટલા લઈને ચાલવા લાગ્યા ને વાતો કરવા લાગ્યા કે આ 4 પાસે એક એક માટલું છે, એટલે આપણે હવે ભાગ પાડવાની જરૂર નથી. જેના ભાગમાં હોય તે નીકળે. પરંતુ અહીં પટેલે પટલાણીને કહેવાથી એક મદારી પાસે પહોંચી ગયા હતા અને મદારી પાસે આ 4 માટલામાં ઝેરી સાપ અંદર પૂરી અને એની માથે એક કપડું બાંધી દીધું. આવી એમને ચતુરાઈ વાપરી હતી. એટલે ચોરો બહાર ગામની બહાર ગયા અને આ 4 માટલા ઉપરનું કપડું છોડી અને જેવા 4 અંદર એક હારે હાથ નાખ્યા તો અંદરના સાપ બેઠેલા હતા એ ખૂબ મૂંઝાયેલા હતા. એટલે જેવા હાથ નાખ્યા કે એ એમને કરડી ગયા અને કરડવાના લીધે એમને ઝેર ચડી ગયું અને 4 ચોરનું મૃત્યુ થઈ ગયું. આ રીતે પટેલ અને પટલાણીએ પોતાની ચતુરાઈ વાપરી અને જે ગામમાં હેરાન પરેશાન કરતા ચોરોનો પણ એમને સફાયો કરી નાખ્યો. અને પછી પટેલ અને પટલાણી સુખેથી રહેવા લાગ્યા અને ચોરોનો ભય પણ વયો ગયો અને સાથે સાથે ગામને પણ સારું થઈ ગયું. જે ચોરની બીક પણ વહી ગઈ. મિત્રો, આમ આ પટેલની ચતુરાઈની વાર્તા છે. તો મિત્રો, અમારી આ વાર્તા અહીં પૂરી થાય છે. તો મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને અનુરોધ કરું છું, વિનંતી કરું છું કે ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.